ખેડૂતો માટે દુર્લભ બની ગયેલું યુરિયા ખાતર ઇન્ડસ્ટ્રીઝમાં ઊંચા ભાવે વેચાઈ રહ્યું હોવાની ફરિયાદો. વલસાડમાં યુરિયા ખાતરના કાળાબજાર થતા હોવાની આશંકા. વલસાડ જિલ્લામાં એક તરફ ખેડૂતોને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મળી રહ્યો નથી અને બીજી તરફ ઇન્ડસ્ટ્રીઝમાં કથિત રીતે કાળાબજારમાં યુરિયા ખાતરનો જથ્થો વેચીને રોકડી કરી લેતા કેટલાક તત્વોના ગોડાઉનમાં યુરિયા ખાતરનો મોટો જથ્થો જોવા મળી રહ્યો હોવાની ફરિયાદો વધી રહી છે. આ દરમિયાન વલસાડના સરોણ ગામે એક મકાનના શેડમાં રાત્રે યુરિયા ખાતરનો અંદાજે 500થી વધુ બેગનો જથ્થો ટ્રકમાં પહોંચ્યો હતો. જાગૃત યુવાનોએ મકાનધારક પાસે ખાતરનો ટ્રકમાંથી ઉતારેલ જથ્થાના બિલ, ચલણ, બિલ્ટી સહિતના કાગળો માંગ્યા તો તેમની ઓફિસમાં છે તેવો ઉડાવ જવાબ આપ્યો હતો. વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે જૂન મહિનાથી જ યુરિયા ખાતરની અછત સર્જાઈ રહી છે. ચોમાસામાં જુલાઈ ઓગસ્ટ માસમાં ખેડૂતો માટે 12,000 મેટ્રિક ટન યુરિયા ખાતરની ખેતીવાડી વિભાગ દ્વારા સરકારમાં મોકલાવેલી દરખાસ્ત સામે માત્ર 4,000 મેટ્રિક ટન ખાતરનો જથ્થો જ મોકલવામાં આવતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. એ વખતે જિલ્લાના એગ્રો સંચાલકો કહેતા હતા કે યુરિયા ખાતરની ડિમાન્ડ સામે સપ્લાય ઓછો છે. જિલ્લાના ડેપ્યુટી ડાયરેક્ટર એગ્રીકલ્ચર પ્રતિકભાઈએ આ વર્ષે સમસ્યા થોડી વધુ છે તેમ સ્વીકાર્યું હતું. તે પછી પણ પરિસ્થિતિમાં ખાસ કોઈ સુધારો આવ્યો નથી. આજની તારીખે પણ સહકારી મંડળીઓ હોય કે એગ્રો સંચાલકોને ત્યાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નહીં હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. બીજી તરફ જિલ્લામાં કેટલાક ખાનગી ડીલર્સોને ત્યાં માંગો ત્યારે અને જોઈએ એટલો યુરિયા ખાતરનો જથ્થો કાળાબજારમાં મળી રહેતો હોવાની ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલી ફરિયાદો વચ્ચે રાતે વલસાડ નજીકના સરોણ ગામે એક મકાનની બાજુમાં બનેલા શેડમાં યુરિયા ખાતરનો જથ્થો ભરેલી ટ્રક પહોંચી હતી. આ અંગે મળેલી બાતમીના આધારે કેટલાક જાગૃત યુવાનોએ સ્થળ ઉપર જઈ તપાસ કરી તો ટ્રક નંબર GJ09Z1912માં યુરિયા ખાતરની અંદાજે 500થી વધુ બેગો ઉતારીને મકાનની બાજુના શેડમાં ગોઠવી દેવાઈ હતી. જે અંગે યુવાનોએ ત્યાં હાજર ઈસમને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે બધું લીગલ છે, કંઈ જ ખોટું નથી થઈ રહ્યું. તો યુવાનોએ યુરિયાના બિલ, ચલણ, ટ્રકની બિલ્ટી સહિતના દસ્તાવેજો જોવા માંગ્યા તો ઈસમે હાલ તેની પાસે નથી, તેની ઓફિસમાં પડ્યા છે, કાલે સવારે દેખાડી દઈશ તેવો ઉડાવ જવાબ આપ્યો હતો. જેના પગલે ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. હવે આ કિસ્સામાં આમ બિલ, બિલ્ટી વગર યુરિયા ખાતરનો જથ્થો ખાનગી ઈસમના શેડમાં કેવી રીતે પહોંચ્યો? શું આમાં સંબંધિત સરકારી વિભાગના કોઈ અધિકારી, કર્મચારીની મિલીભગત છે? વગેરે પ્રશ્નો સ્થાનિક ખેડૂતો ઉઠાવી રહ્યા છે. સરોણ ગામે ખાનગી શેડમાં ઠાલવવામાં આવેલા યુરિયાની 500 કિલોગ્રામ વજનની બેગ સરોણ ગામે ખાનગી શેડમાં ઠાલવવામાં આવેલ યુરિયાની 50 કિલોગ્રામ વજનની બેગ ઉપર ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓનલી એમ લખવામાં આવ્યું હતું. જે અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે યુરિયાનો જથ્થો ઇન્ડસ્ટ્રીઝમાં ઊંચી કિંમતે વેચવામાં આવી રહ્યો છે. જાગૃત યુવાનોએ જણાવ્યું કે એક તરફ જિલ્લામાં ખેડૂતો યુરિયા ખાતરની એક બેગ માટે ફાફા મારી રહ્યા છે અને બીજી તરફ ઇન્ડસ્ટ્રીઝમાં મોટા પાયે યુરિયાનો જથ્થો કોના આશીર્વાદથી ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે.